આગામી સમયમાં ભૂતકાળમાં પણ ભાજપે પ્રલોભનો આપ્યા છે અમારા કોર્પોરેટરોને, તૂટ્યા નથી, ક્રાંતિવીરો છે. પણ મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે આ લડાઈ તમારી છે, આ લડાઈ આમ આદમી પાર્ટીની છે. આમ આદમી પાર્ટીની કરતા આમ આદમીની છે. એક એક ઘરમાં આમ આદમી છે. આજે ખેડૂતોને ભાવ નથી મળતા. 2022માં ડબલ આવક, ક્યાં ડબલ આવક? ભાજપના આગેવાનોને, જ્ઞાતિના આગેવાનોને પૂછો કે ડબલ આવક થઈ છે કે નથી થઈ. દિલ ઉપર હાથ રાખીને પૂછજો એને કે ડબલ આવક તમે કરાવી? જો ન કરાવી તમારે મત માંગવાનો અધિકાર નથી. આજે હું એમ કહું છું, શહેરોના લોકોને મારે કેવું છે, 6000 સ્કૂલો બંધ કરી છે. 6000 સ્કૂલો બંધ કરી છે. ભાજપના આગેવાન તમારી પાસે મત માંગવા હોય તમે એમ ન કહી શકો કે મારી સ્કૂલો કેમ બંધ કરી? અમારા ગરીબના બાળકો, અહીંયા અદાણી અંબાણીના બાળકો નથી ભણતા, ગરીબના બાળકો ભણે છે. અને અમે જે લડવા નીકળ્યા છીએ એ ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છે. એટલા માટે તમને કહીએ છીએ કે અમે મરતા દમ તક ગુજરાતની જનતા માટે લડીશું. પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે તમે સાથ આપજો, નહીં તો ઇતિહાસ તમને માફ નહીં કરે. અમારું તો કઈ જશે નહીં. હું એમ કહું છું, સરકાર બનશે નહીં, બને કઈ